આજે પ્રાચીન ઇતિહાસના સિંધુ સભ્યતામાંથી જ મેં 2 PYQ લીધા છે. 2 PYQ એકી સાથે લીધા છે. સૌથી પહેલું છે હડપ્યા નગર આયોજન અવશેષો તે સમયની આર્થિક અને સામાજિક પરિસ્થિતિનો ખ્યાલ આપે છે. હડપ્પા નગરના અવશેષો પરથી એની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ કેવી રીતના જાણી શકાય. DYSO 2024માં આ પ્રશ્ન પૂછાયેલો હતો. ત્યારબાદ RFOની એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો હતો. સિંધુ સભ્યતાના લોકોની આર્થિક પ્રવૃત્તિઓ અને ધાર્મિક માન્યતાઓની ચર્ચા કરો. તો મેં અહીંયા આર્થિક, ધાર્મિક અને સામાજિક ત્રણેય કીવર્ડ્સને એકયારે લઈ લીધા છે. બંને પ્રશ્ન પૂછાયેલા છે. સૌથી પહેલાં જોઈએ પ્રસ્તાવના. પ્રસ્તાવના મુખ્ય કીવર્ડ સાથે બંધ બેસતી હોય તેવી લખવી અને 3 થી 4 લીટીમાં લખવી. એમાં સાલ લખી છે ઈસવીસન પૂર્વે 2500 થી 1750ના સમયગાળા દરમિયાન વિકસેલી સંસ્કૃતિ એ માત્ર ભૌતિક સમૃદ્ધિ જ નથી, પરંતુ એક વિશિષ્ટ આર્થિક માળખું અને ધાર્મિક માન્યતાઓ પણ વિકસી હતી. સિંધુ સભ્યતાના અવશેષોના અનુસંધાન પરથી એની આર્થિક, સામાજિક અને ધાર્મિક પરિસ્થિતિ જાણી શકાય છે. વર્ષ મેં લખ્યું છે ઈસવીસન પૂર્વે 2500 થી 1750. આ સિવાય તમે સિંધુ સભ્યતા દરમિયાન જે સંશોધકો હતા, દયારામ સાહની છે, રખાલદાસ બેનર્જી છે, એમના કોઈ વાક્ય કોટ કરેલા હોય આના રિલેટેડ આર્થિક, સામાજિક કે ધાર્મિક વિશે, તે તમે લખી શકો છો. સ્થળોની વિગતથી શરૂઆત કરી શકો છો. હડપ્પા છે, કાલીબંગા છે, રાખીગઢ છે જેવા સ્થળોના અધ્યયન અને અનુસંધાન પરથી એ રીતના કોટ કરી શકો પ્રસ્તાવનામાં. ત્યારબાદ હરિપ્રસાદ શાસ્ત્રીનું એક વાક્ય છે, સિંધુ સભ્યતાએ ભારતની પ્રાચીન સંસ્કૃતિના ઇતિહાસમાં એક ગરવી પુરાતત્વ સભ્યતાનું પ્રકરણ ઉમેર્યું. તો આવા સભ્ય તમે કોટ કરી શકો. એના પછી છે આર્થિક પરિસ્થિતિ. હવે એવી કઈ વસ્તુઓ છે જેનાથી આર્થિક પરિસ્થિતિ જાણી શકાય. એક તો યાદ રાખવું કે ગમે તે સંપ્રદાયમાં આર્થિક પરિસ્થિતિ પૂછાય, ગમે તે વહીવટમાં મૌર્ય હોય, ગુપ્ત હોય, સાતવાહન હોય, હર્ષવર્ધન, ત્યારે અમુક કી પોઈન્ટ્સ છે જેને ગમે ત્યાં ટાંકી શકાય. ફોર એક્ઝામ્પલ, તેમાં ખેતી કેવી હતી, ખેતી, પછી સિંચાઈની પદ્ધતિ. દાખલા તરીકે મૌર્ય સામ્રાજ્ય છે તો જૂનાગઢનું સુદર્શન તળાવ એ ઉદાહરણમાં ટાંકી શકાય. જો પાક હોય, આયાત નિકાસ થતી હોય તો પાક અને ઉત્પાદનની વિગત ટાંકી શકાય. ત્યાં ઉદ્યોગ અને ધંધા કેવા હતા તે લખી શકાય. વેપાર વાણિજ્ય કેવો હતો તે લખી શકાય. કારીગર વર્ગ કે વ્યવસાયી જૂથ કેવા હતા તે લખી શકાય. મુદ્રા અને મોહર પરથી એની પરિસ્થિતિ જાણી શકાય, તે લખી શકાય. પછી વેપારી માર્ગ, દરિયાઈ અને જળમાર્ગ, આ બંને ઉપરથી જાણી શકાય કે તેનો વેપાર કેવો હતો. તો અમુક કી પોઈન્ટ્સ છે જે બધામાં બંધ બેસે છે. તમને જે સામ્રાજ્ય પૂછ્યું હોય એ સામ્રાજ્ય સાથે એને બંધ ઉદાહરણ સાથે કોટ કરી દેવાનું. બાકી આવશે બધે એક જ મુદ્દા. આર્થિક પરિસ્થિતિ પૂછે, ફોર એક્ઝામ્પલ મૌર્ય સામ્રાજ્યની આર્થિક પરિસ્થિતિ પૂછે તો આપણે બધા આ કી પોઈન્ટ્સ લખી શકીએ, પણ એક્ઝામ્પલ તમારે મૌર્ય સામ્રાજ્યના ઉમેરવા પડે. આર્થિક પરિસ્થિતિ માટે સૌથી પહેલું સુવ્યવસ્થિત નગરો પરથી આર્થિક પરિસ્થિતિ જાણી શકાય. લોથલ છે, બનવાલી છે, કાલીબંગા છે, જેને અર્ધ ઔદ્યોગિક નગર કહેવાતા હતા. આ નગરોમાં વેપારીઓ, કારીગરો અને સામાન્ય નાગરિકો નિવાસ કરતા હતા. મકાનની સંરચના ઉપરથી જાણી શકાય કે વેપારી વર્ગ હશે, સામાન્ય વર્ગ હશે. મુખ્ય વ્યવસાય, અવશેષો પરથી મુખ્ય વ્યવસાય વેપાર વાણિજ્ય હતો સિંધુ સભ્યતાનો. આપણે જાણીએ છીએ કે સિંધુ સભ્યતા છે એ નગરીયકરણની સંસ્કૃતિ હતી. તેમાં વેપાર વાણિજ્ય મુખ્ય હતો. ખેતી તો હતી જ, પણ મુખ્ય વેપાર વાણિજ્ય હતો. જેમ કે લોથલમાં બજારના પુરાવા મળ્યા. ત્યાર પછી છે ખેતી અને સિંચાઈ વ્યવસ્થા. કાલીબંગાને કૃષિ કેન્દ્રનું મથક ગણવામાં આવે છે, કેમ કે ત્યાં ખેડેલા ખેતરના પુરાવા મળ્યા. મોહેંજો-દડોમાંથી કૂવા અને નહેરોએ સિંચાઈ શુદ્ધ પદ્ધતિનું સૂચન કરે છે. ત્યાર પછી ઉદ્યોગ કયા હતા? તાંબા ગાળવાની ભઠ્ઠી હતી,
સુતરાઉ કાપડનો ઉદ્યોગ હતો, મણકાના કારખાના હતા, ધાતુ ઉદ્યોગ હતો. કાંસ્યની મૂર્તિ ઉપરથી આપણે કહી શકાય, કાંસ્યની જે નર્તકની મૂર્તિ મળી એના ઉપરથી કે ભાઈ ધાતુ ઉદ્યોગ પણ હશે. તો જે જગ્યાએથી જે વસ્તુ કે જે અવશેષો મળે છે તેનું ઉદાહરણ સાથે કોટ કરવું. ત્યારબાદ છે આંતરિક વેપાર. લોથલ, બનવાલી, કાલીબંગા, ધોળાવીરા આ વિસ્તારોમાં આંતરિક વેપાર પણ હતો અને બાહ્ય વેપાર પણ હતો. એવું કઈ રીતે ખબર પડે કે બાહ્ય વેપાર હતો? જેમ કે મેસોપોટેમિયાની મહેરો સિંધુ સભ્યતામાંથી મળી આવી, સિંધુ સભ્યતાની મુદ્રાઓ છે એ મેસોપોટેમિયાથી મળી આવી. તો આના ઉપરથી ખબર પડે કે આંતરિક અને બાહ્ય વેપાર પણ હતો. મેસોપોટેમિયાથી આપણે ચાંદીની આયાત કરતા હતા, લોથલમાંથી કપાસનો નિકાસ કરતા, રંગપુર અને લોથલ બંને બંદરો હતા. તો આ પરથી જાણી શકાય કે એની આર્થિક પરિસ્થિતિ કેવી હશે. ત્યારબાદ છે માપન અને વજનિયા. રંગપુરમાંથી પથ્થરના વજનિયા મળી આવ્યા, હાથીદાંતની ફૂટપટ્ટી મળી આવી, દશમલવ પદ્ધતિ છે. તો આ ઉપરથી એની આર્થિક પરિસ્થિતિનું અનુમાન લગાડી શકાય. પરિવહનની પણ સુવિધા હતી જ, જમીન માર્ગ અને જળ માર્ગ. રમકડા મળ્યા તેમાંથી બળદગાડીઓના સાક્ષ્ય મળ્યા, તો પરિવહન માટે તેઓ બળદગાડીના ઉપયોગ કરતા હશે. લોથલમાંથી હોડીઓ, નાવડીઓ, લોથલમાંથી જહાજ લંગારવાનું ડોકયાર્ડ પણ મળેલું છે. તો આ પરિવહનની સુવિધા સમજાવે છે. ત્યારબાદ આપણે જોઈએ સામાજિક પરિસ્થિતિ. એવા કયા મુદ્દા છે કે જેનાથી આપણે કહી શકાય કે આની સામાજિક પરિસ્થિતિ કેવી હતી? ગમે ત્યારે તમને ગમે એ પ્રશાસનમાં સામાજિક પરિસ્થિતિ પૂછાય તો એક તો સમાજ કેવો હતો, માતૃપ્રધાન હતો, પિતૃપ્રધાન હતો, સમાજમાં વ્યવસાયિક જૂથ કેવું હતું. ફોર એક્ઝામ્પલ વૈદિક કાળમાં જઈએ તો કર્મના આધારે વ્યવસાય હતો, પણ આપણે ઉત્તર વૈદિક કાળમાં જઈએ તો જન્મના આધારે વ્યવસાય થઈ ગયો. તો તે પણ લખી શકાય. સ્ત્રીઓની સ્થિતિ પણ લખી શકાય. ત્યારબાદ તે લોકો મનોરંજન માટે કયા સાધનો વાપરતા એ લખી શકાય. કોઈ ઉત્સવ ઉજવતા હોય તો એ લખી શકાય. આભૂષણો લખી શકાય. આભૂષણો અને શૃંગાર સિંધુ સભ્યતામાં આ બંને જોવા મળ્યા તો એ પણ લખી શકાય. ત્યારબાદ ખોરાક કેવો હતો તે સમાજ વ્યવસ્થાનો એ પણ લખી શકાય. જોઈએ આપણે વન બાય વન. પેલું સિંધુ સભ્યતાનો સમાજ. ધોળાવીરા અને લોથલ પ્રદેશોમાંથી મળી આવેલી માતૃદેવીની મૂર્તિ. આ ઉપરથી કહી શકાય કે માતૃપ્રધાન સમાજ હશે. સમાજની સંરચના કેવી હતી? વેપારી, ખેડૂત અને કારીગરોના પ્રમાણ મળ્યા છે. પૂજારી પણ હતો, પાદરીની મૂર્તિ આપણે મળી હતી. નર્તકની કાંસ્યની મૂર્તિ ઉપરથી કારીગર અને શિલ્પ વર્ગની માહિતી મળે છે. અમે ઉદાહરણ એક રાખ્યું છે. ત્યારબાદ છે મનોરંજન. ધોળાવીરામાંથી રમતગમતનું એકમાત્ર મેદાન મળી આવ્યું, તો એ મનોરંજનનું સાધન હશે. બાળકોના રમકડા, નૃત્ય અને સંગીતના અવશેષો. મહરોમાં નૃત્ય અને સંગીતના ચિત્ર દોરેલા છે, વાદ્યયંત્રના ચિત્ર દોરેલા છે. દાખલા તરીકે કાંસ્યની નર્તકની મૂર્તિ, તો એ મનોરંજનના સાધનમાં આપણે ગણી શકીએ. ત્યારબાદ આભૂષણો અને શૃંગાર. રંગપુરમાંથી માટી અને તાંબાની બંગડીઓ મળેલી, ચાંદોહળોમાંથી લિપસ્ટિક અને કાજળના સાક્ષ્ય મળેલા. તો આપણે આભૂષણો અને શૃંગાર પણ કોટ કરી શકીએ. ત્યારબાદ છે પહેરવેશ. આપણે જે પૂજારી હતા તેના પર સુતરાઉ કાપડના વસ્ત્રો ઉપર ડિઝાઇન કરેલી હતી, તો આપણે સુતરાઉ અને ઊન બંનેના પ્રમાણ મળેલા છે, વસ્ત્રો પહેરવેશના પ્રમાણ મળેલા છે. ખોરાક, શાકાહારી અને માંસાહારી બંને ભોજનનો ઉપયોગ કરતા હતા, બંનેના સાક્ષ્ય મળેલા છે. જો તમારી પાસે સ્પેસિફિક કોઈ ઉદાહરણ હોય તો અહીંયા ટાંકો. ચિત્ર શિલાલેખો ઉપરથી એની લિપિ જાણી શકાય છે. આપણે હજી ઉકેલી શક્યા નથી, પણ એવું તો છે જ કે સિંધુ સભ્યતાને પોતાની લિપિ હતી જે ચિત્રાત્મક લિપિ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ધોળાવીરામાંથી 10 અક્ષરનું સાઇન બોર્ડ મળેલું. મુદ્રા, મોહર અને મૂર્તિ ઉપર આપણે લિપિ જોઈ શકીએ છીએ. ત્યારબાદનો પોઈન્ટ છે ધાર્મિક પરિસ્થિતિ કેવી હતી ત્યાંની. સિંધુ સભ્યતાના લોકો પ્રકૃતિ, મનુષ્યો, પશુ અને વૃક્ષો ચારની પૂજા કરતા હતા. મતલબ પ્રકૃતિની પૂજા ત્યાં વધારે હતી. તો આ એક સારી બાબત છે કે સિંધુ સભ્યતાના લોકો તે સમયે પ્રકૃતિની પૂજા કરતા હતા. જ્યારે ઈશ્વર દેવતાઓ એવા પ્રમાણ જોવા મળે છે, પણ એક બે જ જોવા મળે છે. પ્રકૃતિમાં તેઓ જળની પૂજા કરતા. દાખલા તરીકે મોહેંજો-દડોમાં જે મહાન સ્નાનાગાર છે એ સૂચવે છે કે સામૂહિક રીતે બધા ભેગા થઈ અને જળની પૂજા કરતા હોય છે.
અનેક મૂર્તિઓ પરથી માતૃદેવી ની પૂજા કરતા હશે, ધરતી માતાની પૂજા કરતા હશે એવું પ્રમાણ મળે છે. ત્યારબાદ વૃક્ષની પૂજા. અનેક મુદ્રાઓ પર વૃક્ષનું ચિત્ર દોરેલું છે, પીપળા વૃક્ષનું ચિત્ર દોરેલું છે, એના પરથી અને ત્યાં બાજુમાં કોઈ પૂજા કરતું હોય એવા સાક્ષ્ય મળેલા છે. પશુઓની પૂજા. દાખલા તરીકે સૌથી વધુ મુદ્રામાં જેનું ચિત્ર હોય તો એ છે એક શૃંગી પશુ, જે પવિત્ર અને શુભ માનવામાં આવે છે, શક્તિ અને શુદ્ધતાનું પ્રતીક ગણવામાં આવે છે. આ એની મુદ્રામાં સૌથી વધારે જોવા મળેલું છે. તો પશુઓની પૂજાનું સાક્ષ્ય પણ થઈ ગયું. ત્યારબાદ છે દેવદેવીઓનું પ્રમાણ. મોહેંજો-દડોમાંથી મળી આવેલી એક પ્રખ્યાત યોગી મુદ્રામાં બેઠેલા દેવતા દર્શાવવામાં આવેલા છે, જેની આસપાસ હાથી, વાઘ, ગેંડો અને ભેંસ છે, જે પશુપતિ મહાદેવ, જેને વર્તમાનમાં આપણે શિવ તરીકે ઓળખીએ છીએ, તેનું પ્રમાણ દર્શાવે છે. મૂર્તિ પૂજા આ લોકો કરતા, પણ મંદિરોનો અભાવ હતો એ સમયે સિંધુ સભ્યતામાં. ત્યારબાદ છે અગ્નિવેદ અને સ્વસ્તિક. કાલીબંગાન છે, લોથલ છે, બનવાલી છે, આમાં ઘણી બધી જગ્યાએ અગ્નિવેદીઓ મળેલી છે, જે યજ્ઞ માટે ઉપયોગમાં લેવામાં આવતી. ધાર્મિક બલિદાનના સાક્ષ્ય પણ મળેલા છે. ધાર્મિક અનુષ્ઠાન અને સ્નાનાગાર. સ્નાનાગારવાળું તમે આગળ પણ કીધું. ધાર્મિક શુદ્ધિ અને અનુષ્ઠાનોમાં સ્નાન કરવામાં આવતું. ત્યાર પછી છે જાદુ, ટોણા, તંત્ર, મંત્ર. સિંધુ સભ્યતાના લોકો છે એમાં મોટા ભાગના જાદુ અને તાવીજના સાક્ષ્ય મળેલા છે. તાવીજ છે દુષ્ટ શક્તિઓથી બચવા, રોગથી બચવા, સુખ સમૃદ્ધિ માટે ઉપયોગ થતો હશે એવું આપણે કહી શકાય. અંતિમ સંસ્કારની વિધિ. સંપૂર્ણ સમાધિ હતી, સંપૂર્ણ દહન હતું, આંશિકી દહન હતું અને કુંડામાં દહન પણ હતું, એટલે કબ્રમાં દહન પણ હતું. 3 પરિસ્થિતિ અહીંયા જોવા મળતી હતી. ખોદકામ પરથી આપણને મળે છે. કબ્ર સાથે વાસણો, આભૂષણો કે અન્ય કોઈ વસ્તુઓ પણ મળી આવેલ છે, જે પુનર્જન્મનું સૂચન કરે છે. તો અહીંયા પુનર્જન્મનો સિદ્ધાંત પણ હતો. ત્યારબાદ કન્ક્લુઝન પણ 3 થી 4 લીટીમાં મુખ્ય કીવર્ડ સાથે બંધ બેસતું હોય તેવું લખવા પ્રયત્ન કરવો. સિંધુ સભ્યતાના લોકો એક વિકસિત આર્થિક પ્રણાલી ધરાવતા હતા, જેમાં કૃષિ, પશુપાલન, વેપાર અને વિવિધ હસ્તકલાનો સમાવેશ થતો હતો. તેમની ધાર્મિક માન્યતાઓની પ્રકૃતિ અમુક દેવતાઓની પૂજા કરવા પર કેન્દ્રિત હતી, જે તેમના સામાજિક જીવનનો અભિન્ન અંગ હતો. આમ વર્તમાન સમાજ માટે પણ આ સિંધુ સભ્યતા પ્રાસંગિક છે. તો આ થયું એનું કન્ક્લુઝન. અહીંયા આપણે 3 પરિસ્થિતિ જોઈ. ધાર્મિક, આર્થિક અને સામાજિક ત્રણેય સાથે જે બંધ બેસતા કીવર્ડ હતા અને ઉદાહરણ હતા એ દર્શાવ્યા. ત્યારબાદ મેં એક પ્રેક્ટિસ માટે પ્રશ્ન પૂછ્યો છે. હડપ્પા સભ્યતા એ સમયના કલા અને શિલ્પના રૂપોનો ઉલ્લેખ કરે છે. કાલે મેં તમને પ્રશ્ન પૂછ્યો તો એમાં વિજ્ઞાનના પ્રમાણ અને નગરીકરણના પ્રમાણ પૂછ્યા હતા. અહીંયા કલા અને શિલ્પ જો પૂછવા જેવું રહી ગયું છે. એક કલા, એક શિલ્પ રહી ગયું છે, એક સંસ્કૃતિ પૂછાય એવું છે અને એક સ્થાપત્ય પૂછાય એવું છે. સ્થાપત્યમાં ગુજરાતનું સ્થાપત્ય અને સંસ્કૃતિ પૂછી લીધું સિંધુ સભ્યતાનું, પણ ભારત લેવલની હજુ સુધી પૂછ્યું નથી. એટલે આ 4 કીવર્ડ છે. કાલે મેં વિજ્ઞાનની ચર્ચા કરી, વિજ્ઞાનવાળો બી પોઈન્ટ નથી પૂછ્યો. આ પૂછાઈ શકે. તો આ પ્રેક્ટિસ ક્વેશ્ચન છે.